ઓબીસી એસટી એસસીની એક વખત સરકાર હોય અને આ ઓબીસી સરકારની અંદર ગુજરાતનો મુખ્યમંત્રી ઓબીસી હોય અને આ ઓબીસી સરકારની અંદર મંત્રીમંડળની અંદર ગુજરાતનો મારો રાવળ સમાજનો દીકરો પણ એક મિનિસ્ટર હોય. આવું એક વર્ષોથી મારું સપનું છે અને સપનું દ્વારકાના નાથ સાકાર કરવા માટે આજે પાટણની ભૂમિ ઉપર સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામે સમસ્ત ઉત્તર ગુજરાતના રાવળદેવ સમાજ મળી અને દીકરા દીકરીઓને ભણાઈ ગણીને આગળ જાય અને સિસ્ટમ અને સરકારમાં દાખલ થાય એવા સંકલ્પ સાથે સરસ મજાનું શૈક્ષણિક ભવનનું ભૂમિપૂજન મારા મિત્ર બક્ષીપંચ સમાજનું ઘરેણું અને ભરવાડ સમાજનું અણમોલ રત્ન બાબાભાઈ ભરવાડે 1 કરોડ રૂપિયા દાન આપીશ. હવે ગોમડામાં તો 1 કરોડ રૂપિયા તો 2-3 ભેસનનો વખત મરી જાય હાથથી ખોય અને મેં તો કદી કરોડ જોયા જ નથી. હાથ તો ઢગો છે, તમે કોઈને જોયા છે? એટલે ખરેખર બાબાભાઈ ભરવાડને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. મા ચામુંડા મા જોગણીને વિનંતી કરું છું કે બાબાભાઈનું નામ ગુજરાતમાં ખૂબ ઊંચું થાય, ભગવાન તેમનું લાંબુ આયુષ્ય આપે, ખૂબ ધન સંપત્તિ આપે અને સંપૂર્ણ ગુજરાતના રાવળદેવ સમાજને એક સંદેશો આપવા માગું છું કે આધુનિક જમાનો છે, 21મી સદી છે. દુનિયાના હર સમાજો વર્લ્ડમાં ઉડવા મળી, આકાશમાં ઉડવા મળી, વિદેશ ફરવા મળી, યુવાનો વિદેશમાં ભણવા મળ્યા, તો જિંદગી આપણે ઊંટ લારીઓ ચલાવી, માટી ઓમથી ઓમ નોખવી, માટી ઓમથી ઓમ નોખવી, આધુનિક અને ટેકનોલોજીનો જમાનો છે. તમે તમારા દીકરા દીકરીને ભણાવી અને આગામી તમામ ભરતીઓની અંદર રાવળ યોગી સમાજના દીકરા દીકરીનું સિલેક્શન થાય એવી માતાજીને હું પ્રાર્થના કરું છું. ગુજરાતમાં પોલીસમાં 33% મહિલા અનામત છે, તો મારા ખ્યાલ પ્રમાણે આખા ગુજરાતમાંથી 2 કે 5 દીકરીઓ રાવળ સમાજની લાગતી છે. સમસ્ત રાવળ સમાજને પણ વિનંતી કરું છું, ઘર ઘર ફરો, ગામે ગામ ફરો અને શિક્ષણની જાગૃતિ લાવો અને આગામી 2027 પહેલાં બાબાભાઈ ઇતિહાસમાં કદી બન્યું ના હોય અને ભવિષ્યમાં કદી બને નહીં. આખો ગુજરાતનો ઓબીસી સમાજ, જેની મારી દ્રષ્ટિએ 5 કરોડ પબ્લિક છે, 5 કરોડમાંથી 1 કરોડ લોકોને આપણે ભેગા થવું છે અને એ જાણે પ્રતિજ્ઞા કરવી છે કે જીવીશું ત્યાં સુધી લડીશું પણ ગુજરાતમાં સિસ્ટમ અને સરકારમાં એક વખત દાખલ થઈશું. આવો સંકલ્પ કરું છું.